પેલા વાત મહત્વના સમાચારની તો મોહન કુંડારિયા મેયર બંગલેથી તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી કોન્ફરન્સ કરતા વિવાદ થયો છે। મોહન કુંડારિયા પર આચાર સંહિતા ભંગનો આરોપ લાગ્યો છે। લલિત કગથરા આ અંગે ફરિયાદ નોંધાવશે। મહત્વનું છે કે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર છે મોહન કુંડારિયા, જેણે મેયર બંગલોથી પત્રકાર પરિષદ કરી અને આચાર સંહિતા ભંગનો આક્ષેપ હવે લલિત કગથરા નોંધાવશે। બંગલાનો ઉપયોગ પ્રેસ કોન્ફરન્સ માટે ન કરી શકાય એ આચાર સંહિતામાં મોહનભાઈ 22 વર્ષથી જાહેર જીવનમાં છે અને ભારતીય જનતા પાર્ટીને ખબર હોવી જોઈએ કે સરકારી આવાસનો ઉપયોગ કોઈ પણ ચૂંટણી દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કે મીટિંગો માટે નથી કરી શકાતો। તમે કોઈને રજૂઆત કરવાના છો? 100% મેં કલેક્ટરને અત્યારે પણ કમ્પ્લેન કરી દીધી છે। કલેક્ટરે પણ એવું કીધું કે એ ખરેખર આચાર સંહિતાનો ભંગ છે। તો આ સાથે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોહિત, હવે લલિત કગથરા અંગે ફરિયાદ નોંધાવશે, કેટલા સમયમાં કોઈ કાર્યવાહીની શક્યતાઓ સેવી શકાય? જે જિલ્લા કલેક્ટરને મુખ્ય ચૂંટણી અધિકારીને જે મૌખિક ફરિયાદ કરી છે અને ટેલિફોનિક વાતચીત કરી છે, પરંતુ આખા મામલાની વાત કરવામાં આવે તો મોહન કુંડારિયા દ્વારા આજ સવારથી જે રાજકોટ વિમાને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેને લઈને પોતાની સ્પષ્ટતા મીડિયા સમક્ષ કરી હતી અને એક પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જે પાક વીમાનો મુદ્દો છે તે કોંગ્રેસ ખોટી રીતે ઉજાગર કરી છે। આ સમગ્ર મામલાની જાણ લલિત કગથરાને થતા તેમને આનો વિરોધ નોંધાવ્યો હતો અને તેને કહ્યું હતું કે મેયર બંગલો એક સરકારી વસાહત છે અને સરકારી વસાહતમાં આ રીતે કોઈ મીડિયા બ્રીફિંગ ન થઈ શકે ને આ વાતને જ લઈને તેમને જે જિલ્લા કલેક્ટરને મૌખિક ફરિયાદ નોંધાવી છે તેને ટેલિફોનિક ફરિયાદ કરી છે। સમગ્ર મામલે હાલમાં તેઓ જે સત્તાવાર રીતે લેખિત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। બીજી તરફ કલેક્ટર દ્વારા તેમની લેખિતમાં ફરિયાદ આવ્યા બાદ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને આ અંગે આચાર સંહિતા છે તેનો ભંગ થયો છે કે કેમ તે દિશામાં કલેક્ટર દ્વારા તપાસ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શિવાની।